અખિલ મહારાષ્ટ્રીયન યુવક સંગઠનના પ્રમુખ દ્વારા ફાયર સુરક્ષા માટે કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી। અખિલ મહારાષ્ટ્રીયન યુવક સંગઠનના પ્રમુખ વિજય જાદવની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું હતું, જેમાં શહેરની શાળા, કોલેજો, અતિથિગૃહ, નગરગૃહ, સરકારી કચેરીઓ સહિતના સ્થળે ફાયર સુરક્ષાનું અમલીકરણ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। સાથે જ જે દોષિતો છે તેમની સામે કાર્યવાહીની માંગ કરી હતી। આજે અખિલ મહારાષ્ટ્રીયન યુવક સંગઠનના અગ્રણી વિજય જાદવ દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પાલિકાનું તંત્ર હવે ઊંઘમાંથી જાગ્યું છે અને પાલિકા કચેરીમાં ફાયર સુરક્ષાને લઈ કામગીરી થઈ રહી છે। અમારી રજૂઆત બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। હજુ અમારી માંગ છે કે શાળા, કોલેજ, અતિથિગૃહ, દવાખાના, નગરગૃહ સહિતના સ્થળે ફાયર સુરક્ષાની કામગીરી કરાય અને આ મામલે જેમણે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી નથી તેની સામે કાર્યવાહી કરાય। આજે અમે સોમવારે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વતી વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેનું કારણ એવું હતું કે જે રાજકોટમાં જે ઘટના થઈ હતી એના બાદ જે સેફટી અને ફાયરની જે સામગ્રીને લઈને જે ચર્ચાઓ ચાલતી હતી એના બાદ આપણું તંત્ર જાગ્યું હતું અને ઘણી બધી જગ્યાઓ પર એમને શોધખોળ કરીને ઘણા એવા જગ્યાઓ જે એવી હતી કે જ્યાં એમને સેફટીના સાધનો મળ્યા નહીં। તો એ વાતને લઈને અમારા સંગઠન વતી આવેદનપત્ર કર્યું હતું અને એમાં એક મહત્ત્વની વાત અમે કરી હતી કે અત્યાર સુધી જેવી રીતે આપણું હરણીકાંડ થયું, એક કાંડ પછી આપણી સાવચેતી કેટલી હતી। આજે દુઃખથી કહેવું પડે છે કે એક કાંડ થયું, રાજકોટનું જે કાંડ થયું એના પછી તંત્ર જાગ્યું, એના પછી તમે જુઓ કે ઠેર ઠેર સેફટીના સાધનો છે નથી। તો અમારી માંગ એવી હતી કે આ જે પણ સ્થળો છે કે જ્યાં સેફટીના પૂરતા સાધનો નથી તે એવા સમયે લાગતા વળગતા જે પણ અધિકારી છે તે સંચાલકો પર તમારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એનું અમે આવેદનપત્ર આપ્યું હતું। અને આજે અમે જોયું જ્યારે અત્યારે કોર્પોરેશનની અંદર સેફટીની કામગીરી ચાલી રહી છે તો સૌથી પહેલાં તો એક વાત કરીશ કે આપણા કમિશનર શ્રી યુ આર વેલ એજ્યુકેટેડ પર્સન છો અને જ્યારે તમારા જ ઘરમાં આવી પરિસ્થિતિ હોય તો લોકોની અપેક્ષાઓ શું રાખવાની। જ્યારે આવું અમે જનતા જાગૃત થાય છે, જનતા તમને આવેદન કરે છે અને હાલ વાત કરીએ તો આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ લાલાક કરી હતી તો એ વાતને ધ્યાને આ લોકો તરત જ જાગી ગયા। એટલે વાત એવી છે કે વડોદરા શહેરની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ખરેખર સેફટીની સાધનોની અછત છે। અને બીજી વાત તમને કહીશ કે આજના જે ન્યૂઝપેપરની અંદર અમે વાંચ્યું કે આપણા ધારાસભ્ય આપણે શૈલેષભાઈ સોટાની 2 સ્કૂલો છે એમાં એક નોટિસ આપેલી છે। એટલે ક્યાંક એવું છે કે આ તો ખરેખર આ બાળકોની હત્યા જ કહેવાય કે જ્યારે તમે આટલું મોટું સંચાલન કરતા હોય તો તમારે સેફટીને ધ્યાનમાં લઈને પણ કામગીરી કરવી જોઈએ, પણ આ તો ક્યાંક અંધેરનગરી પાંડુરાજે જેવું કાર્ય ચાલી રહ્યું છે। પણ ઠીક છે, અમે આવેદન આપ્યા પછી તંત્ર જાગ્યું છે એ સારી વાત છે। અને સાથે સાથે વડોદરા શહેરની અંદર જે પણ એવી સંસ્થાઓ છે, જે પણ આવાસના મકાનો છે, સરકારી કચેરીઓ છે અને ખાસ કરીને મેરેજ હોલ કે જ્યાં પણ આવી સેફટી સાધનોની અછત હોય તો જે તે અધિકારી અને જે તે સંચાલકોની સામે લાલાક કરીને એમને સસ્પેન્ડ કરીને અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એ જો અમે માંગ કરી છે। વિજય જાદવ, પ્રમુખ અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન।